કોટડા સાંગાણી તાલુકાના વેરાવળ સાપરમાં આવેલ મસ્તક રેલવે ફાટકના અંડરગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરતા પરસોત્તમભાઈ રૂપાલા। વેરાવળથી ગુંદાસર જતા રોડ પર આવેલ મસ્તક રેલવે ફાટકના અંડરગ્રાઉન્ડ અંદાજિત ખર્ચ 4,70,00,000ના ખર્ચે આજે સવારે પરસોત્તમભાઈ રૂપાલાના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તે દરમિયાન વેરાવળના ગ્રામજનો તેમજ કોટડા સાંગાણી તાલુકા ભાજપના પ્રમુખ જસવંતભાઈ સાંગાણી, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ગઢિયા, મહામંત્રી ઘનશ્યામભાઈ મકવાણા તેમજ કોટડા સાંગાણી તાલુકા ભાજપની ટીમ, વેરાવળના પૂર્વ સરપંચ ગોવિંદભાઈ રાઠોડ, રમેશભાઈ વાડોદરિયા, વિનુભાઈ ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાંગઠિયા તેમજ ઉદ્યોગપતિ હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ કમલેશ વસાણી, સાપર, વેરાવળ। વેરાવળ ગામની અંદર નાગરિકોને અને ઉદ્યોગકારોને રેલવે ફાટકમાંથી પસાર થવામાં જે અગવડતા પડે છે એને બદલે એક અંડરપાસ કરીને ફાટકના ઝંઝટમાંથી કાયમી મુક્તિ આપવા માટેનો ભારત સરકારના ઉપક્રમનો આજે અહીંયા ભૂમિપૂજન કાર્યક્રમમાં મને તમે બધાએ સાક્ષી બનાવ્યો એ માટે ગ્રામજનોનો હું આભાર માનું છું। અમારા પ્રમુખ શ્રી સાંગાણી, અમારા ઘનશ્યામભાઈ, મહામંત્રી વિનુભાઈ, અહીંયા પધારેલા કોટડિયાજી, આ કામના કોન્ટ્રાક્ટરશ્રી અને રેલવેના અધિકારીશ્રીઓ, ગામના સૌ વડીલો, હમણાં અહીંયાથી કહ્યું એ પ્રમાણે લાખાભાઈએ અગાઉ એક રસ્તો બનાવ્યો